નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ ઘઉંની રોટલી ખાતા લોકો માટે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો વાત કરીએ તો આપણે આપણા પરિવારની પસંદનો ખ્યાલ રાખવો હોઈએ, પરંતુ અજાણે ભૂલ કરીએ તો તેની અસર પરિવારના સ્વાસ્થ્ય પર પડે છે। રોટલી બનાવવામાં સમયે કેટલાક લોકો નાની નાની પરંતુ મહત્વની વાતોનું પાલન કરવાનું ભૂલી જાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો જેનાથી ભોજનના બધા પોષક તત્વો આપણા શરીર સુધી પહોંચી શકતા નથી। લોટ ગૂંથવાને લઈને રોટલી શેકવા સુધી દરેકનું યોગ્ય રીતે હોય છે, જેને ફોલો કરવાથી ભરપૂર ફાયદો મળે છે। જાણો રોટલી બનાવવા સમયે કઈ ભૂલ ન કરવી જોઈએ। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। લોટ ગૂંથ્યા બાદ તત્કાળ ન બનાવો રોટલી। મોટા ભાગના લોકો તે ભૂલ કરે છે કે લોટ ગૂંથ્યા બાદ તત્કાળ રોટલી ન બનાવો। આમ ન કરવું જોઈએ। દાદી અને નાની જોયા હશે કે લોટ ગૂંથ્યા બાદ તે થોડો સમય રાખતા હતા। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેનાથી તે સારી રીતે સેટ થઈ જાય છે અને સોફ્ટ થઈ જાય છે। આવા લોટથી રોટલી બનાવવાની મુલાયમ અને સારી બને છે, તે સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક હોય છે। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।